8 માર્ક્સ લાઈન તમને કેવું લાગે છે? 2 માર્ક્સ હજી બીજા વધારવાના છે. નેક્સ્ટ ટાઈમ 2 માર્ક્સ જ આવશે. હા, આ કોણે તોડ્યું? ભાગ્યું કે તોડ્યું? આ ભાગ્યું તોડ્યું. ગાઈઝ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય અંબેન, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું આપણા આજના નવા વ્લોગની અંદર અને અમારા ગુજ્જુ ફેમિલીના ઘરે. તો જો સવારની અંદર મમ્મી છે ને એકલા બેસી ગયા છે નાસ્તો કરવા. કોઈ જ નથી બાજુમાં, કોઈ જ નથી. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય મા અંબે માં. અમારા ઘરમાં તમારા બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે. અને ચલો રોટલી ખાવા, વઘારેલી રોટલી ખાવા માટે બોલો. વઘારેલી રોટલી એકલા બેસી ગયા છે અને તો તમે બધા નાવા તો પછી વહુરોણી અહીંયા. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. જો આજે અમારા ભાઈ છે ને ગાડી થોડીક વીક પડી હોય એવું લાગે છે. હવે ઉઠ ત્યારે ખબર પડે શું છે શું નહીં. કારણ એવું કારણ કે સવારે ઉઠ્યો એટલે બરાબરનો રડતો તો, પાણી પીધું, પાણી કદી રડીને ના ઉઠે એટલે હસતો જ ઉઠે. પણ આજે પહેલી વાર એ રડતો ઉઠ્યો છે અને બહુ રડ્યો છે. અને પાણી પીને બિસ્કિટને ચા ખાધો ને બિસ્કિટ ચા ખાઈને પાછો સૂઈ ગયો. એટલે ઉઠો પછી ખબર પડે એક્ઝેક્ટ કે જો હવે હસતો ઉઠે ને તો સમજી લે કોઈ પ્રોબ્લેમ નહીં. જો રડતો ઉઠ્યો તો કંઈક પ્રોબ્લેમ છે. ચલો નહીં લઈએ, ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. નાવાનું તો શું કરીએ નાસ્તો તો નાવાનું તો એવું છે ને કે આજથી 15 વર્ષ પહેલાં એવા નાયા ને તો નેચોઈ ગયા અમે તો એવા નાહી લીધું છે. એટલે શું કહેવાય અમદાવાદ જ્યાં પહેલાદનગર તો પહેલાદનગર ગાર્ડનમાં જ્યાં ને તો એવા નવડાવી દીધા ને ભૂક્કા કાઢી નાખે એવી રીતના નવડાવી દીધા અમે તો 15 વર્ષ પહેલા. અમદાવાદનો સારો આવાજ ભાડે તો પહોંચી ગયા અમદાવાદમાં. એટલે અમે એવું હતું ને કે બધી વાત સાચી. તો ગાઈઝ મારા જોડે એટલી મોટી છેતરપિંડી થઈ છે ને 15 વર્ષ પહેલા. ના, મારા એટલી મોટી છેતરપિંડી થઈ મને બતાવી કોઈ ઓર અને દઈ દીધી કોઈ ઓર. બતાવી હતી કોઈ પતલી અને આપી દીધી આ જાડી. બરાબર છે ગાઈઝ, મારા જોડે અન્યાય થયો છે. મારા કોર્ટમાં જવું પડશે. જયેશગીરી પર કેસ કરીશું કે મને પતલી બતાવીને જાડી મને ભટકાઈ દીધી લગ્નમાં. અને આમ તો આપણે વરરાજાના પેલો આગળ બનતા હોઈએ ફૂલનો મુગટ કે શું કહેવાય સહેરો. અને અહીંયા વહુને કન્યાને પહેરાવી દીધો એટલે અમારે ધ્યાનમાં રહી નહીં અને જાડી પધરાઈ દીધી મને. મારા જોડે અન્યાય થયો છે, ઘોર અન્યાય થયો છે. તો ચલો આ અન્યાય તો 15 વર્ષથી સહન કરતા આવ્યા છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ મમ્મી તો હજી પાછો ફૂફા લઈને બેસી જશે. ફૂફાનો હજી મેળ પડ્યો નથી. અને આ જો શું થયું? હા, આ કોણે તોડ્યું? ભાગ્યું કે તોડ્યું? આ ભાગ્યું તોડ્યું. તો તને કોઈની બીક નથી લાગતી? તું ડોન થઈ ગયો છે? તું ડોન છે? મેં તોડી તો જો હે તું ડોન થઈ ગયો છે? વાત તો કર. ઉભો રહે. ક્યાં જઈએ તું? ચર્ચા કરે પેલા. આ બાજુ જો એક કોણે તોડ્યું? તો ગાઈ જો આને તોડ્યું છે ને સાચું જ બોલે છે કે મેં તોડ્યું. બોલ. આ બાજુ જો પેલા, આ બાજુ જો. આના ઉપર બેસી લપસણી ખાતો હતો તું? ખાટલા પર મેલ્યો પલંગ છે ને તારો એ પલંગ ઉપર મેલ્યો હા એટલે પછી આને પર મેલી અને પછી આઈકન આમ લપસણી ખાતા હતા. તો ગાઈ જો આ ભાઈએ અમારા લોકો આ બેડ ઉપર આ રીતના મૂક્યું અને આના ઉપરથી લપસણી ખાઈને નીચે આવતો હતો. આ લપસણી છે ભાઈ? હે તું એ લપસણી છે? એ અથર્વરાજ. અને આ બાજુ જો તો સારું આ બાજુ જો પેલા કોણે તોડ્યું? તે તોડી. ઉભો રે મારો બેટો સાંભળતો જ નહીં. અહીંયા બનાવો પડે. ચમ નહીં બનાવો? ખબર પડે પબ્લિક ને કે તું કેવો કાન માસ્ટર. ફ્રીજ પાછળ ના જાય કરંટ આવશે.
ખાલી તારા માટે થઈ ગયું થોડું થોડું છે. તને ડર નહીં લાગતો? એય આમ તો હા ભરતો જ નહીં ગુંડો ચાલો. તો ગાઈસ જો હજી અમારા સિંગનો કોઈ ઠેકાણું પડતું નહીં. દેખો પડશે રહેવા દે રહેવા દે રહેવા દે. થોડી વાર બી આવું છું બસ તો જ પાર આવે. એ ઘરના બીજા કોઈ સભ્ય કામ કરતા નહીં. હા, એ તો કોઈ ખાવાનું હશે તો ફટ દઈને આવી જશે બધા. આપણે ચીકી બનાવો તમને ફટાફટ જતી રહે. આ ફોલતા વાર લાગશે, ચીકી વાર નહીં લાગે. તાણા આ દોણા ફોલેલા ખવાઈ જાય છે. ચમ ખાઈ જશે દોણા ચમ ખાઈ ચાલ્યા એ તો જેણું પણ મોટો ખાઈ જાય છે સારો. તો પછી ક્યાં ફોલવાનું તો જોર આવે છે. અને આ ભાઈને લાગી હતી અત્યારે ભૂખ તેણે બનાવી છે. જોરદાર સ્મેલ આવે. સ્મેલ જોરદાર આવે છે. મેગી બનાવી છે પેલા નાલજી થોડી પાછો. અને આ છે અમારી મૂળાની ભાજી. ભાજી ધોઈ દેજો ભાઈ. અને અમારા સાહેબ બાજુમાં છે ને એ મૂળા લાવ્યા હતા. એમને ભાજી ભાવતી નથી, એમને મૂળા ભાવ અને અમને ભાજી ભાવ છે, મૂળા નહીં ભાવતા. ધત. મારી કાવ્યાને રિઝલ્ટ આવી ગયું. મારી કાવ્યાનું તું વીસ એ છોડું એ ઘણી મારી કાવ્યાને રિઝલ્ટ આવી ગયું. ઓકે આવી જાઓ આવી જાઓ. અને આઠમાં રક લઈને આવીશ, આઠમાં રક લઈને આવીશ, અને શરમ ચમના આવી રે. મારી કાવ્યાનું આઈ જા રિઝલ્ટ આવી રે. કેટલી ખુશ છે રિઝલ્ટ રે. અને ગજબ રિઝલ્ટ કાવ્યાનું. ખુશ ગયા આખા 50 માર્કના પેપરમાં 8 માર્ક લઈને આવી રે. 8 માર્ક લઈને આવી રે. 8 માર્ક તું લઈને આ. તો ગાઈસ આ છોકરી અમારા જબરજસ્ત રિઝલ્ટ લાવી છે બધામાં. તો અજીબો શામ શહેનશાહ. તો આ મેડમને અમે ગણિતમાં સફળ માર્ક્સ લાવીને ઉત્તીર્ણ થઈ છે એ બદલ એને અમે ટ્રોફી આપીએ છીએ. અને માર્ક્સની અંદર ઓનલી ફોર જે કોઈ નથી લાવી શકતું એટલા માર્ક્સ લઈને આવી છે. ઓનલી ફોર 8 માર્ક્સ લઈને આવી છે. તાલિયા 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 એ કાલિયા તાલિયા બજા કેટલી ખુશ છે. પેલા મોમેન્ટ પહેરાવો. તો ગાઈઝ એને અમને બધાને ટોપી પહેરાવી દીધી છે 8 માર્ક્સ લાવીને. તો 8 માર્ક્સ લાવે તો બે શબ્દો કહેશો શું કેવું લાગે છે? 8 માર્ક્સ લાવીને તમને કેવું લાગે છે? 2 માર્ક્સ હજી બીજા વધારવાના છે. નેક્સ્ટ ટાઈમ 2 માર્ક્સ જ આવશે. ના તો ગાઈઝ એનું એવું કહેવું છે કે આવતા વર્ષે 2 માર્ક્સ જ આવશે. એટલી મહેનત કરશે. તો બોલો બીજું કંઈ કેવું છે? અંગ્રેજીમાં સારા લાયા, ગુજરાતીમાં સારા લાયા, હિન્દીમાં સારા લાયા, તો ગણિતમાં જ કેમ 8 માર્ક્સ તમે લાવ્યા? કોઈ તમારો એવો અનુભવ કે જેના કારણે તમે ગણિતમાં આટલા આગળ વધી શક્યા અને તમને 8 માર્ક્સ જ તમે લાવી શક્યા એમ? હા દાંત નથી બેટા એટલે જ 8 માર્ક્સ આવ્યા છે. તો કંઈ કહેવું છે બેન તમને? તો ગાઈઝ આને કશું કહેવું નથી કારણ કે 8 માર્ક્સ કેવું લાગી રહ્યું કાવ્યા? કેવું મન આમ ખુશ મજા છે ને? ખુશ થાય છે ને તું? 8 માર્ક્સ તને સંતુષ્ટ છે ને? પેલું વિડિયો વાયરલ થાય મારે 91 માર્ક્સ આવ્યા પણ હું ખુશ છું. હા. તો ભવિષ્યમાં તમે શું બનશો? 8 માર્ક્સ લાયા છો તો શું બનવાનું છે? કચરા પોતા. તો ગાઈઝ આ છે અમારું ચિડિયાઘર અને આ છે અમારા ચિડિયાઘરનું 3જા નંબરનું પંખીડું. અને આજે 8 માર્ક્સ લઈને આવી છે. અમને બધાને ખુશી છે કે સ્કૂલમાં પણ એ સારું ભણી છે, ટ્યુશનમાં પણ સારું ભણી છે અને એનું પરિણામ અમને મળ્યું છે. અત્યારે એક્ઝામમાં એ એક પેપર આગું પાછું થઈ ગયું છે ને કે સિલેબસ બહારનું આવી ગયું. સિલેબસ બહારનું આવી કીધું તો તું સિલેબસ બહાર જતી રહી. ઓકે તો બે શબ્દો કહેશો તમારા ટીચર વિશે કે તમને કેવું ભણાવતા હતા? આ 8 માર્ક્સ લાવો પાછળ તમે કોની મહેનત ગણાવશો? તમારી ટીચરની તમારા વાલીની? વાલાની. ઓકે તો તમારા વાલીએ તમને ખૂબ મહેનત કરી જેના કારણે તમે 8 માર્ક્સ લાવ્યા બરાબર ને? તો 8 માર્ક્સ લાવવાવાળા ઇન્ટરવ્યુનું આજે આપણે ફૂલ ખુશથી સન્માનિત કર્યું છે અને આપણે ભગવાનને એ પ્રાર્થના કરીએ કે આવા ને આવા તમે બીજા માર્ક્સ લાવતા રહો. બરાબર છે? આથી 4 લાવજો. ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે પણ કોઈ
બેતું નહીં કલાકનું બનાવજો. એક કામ કરો રાત્રે ખાવાનું બંધ કરી દો, એક જ ટાઈમ રાખો સવારે. રાત્રે ખાવાનું જ નહીં બનાવો, ખાવાનું નહીં. તો ભાઈ એની મમ્મી બોલી ને એટલે અથર્વ આવી ગયો છે ખાવા માટે. અથર્વ આવી ગયો જમવા માટે. કોઈ બેસતું જ નથી. વિચારો કોઈને ભૂખ જ નથી. વાગે છે રાતના 9 વાગે પણ કોઈ ખાવા બેસતું નથી. હે? ના ખાશો બટેકા બધા. ત્યાં ખાઈ લીધું કાવ્યા? કાવ્યા ખાઈ લીધું છે? બોલો ને તારે કે મેન માણસે ખાઈ લીધું છે એટલે કોણ હારા? વઘાર્યા વગરના ખાઈ લીધા, ભૂખ લાગી. શું વાત છે? તો ભાઈ જો અત્યારે અમારે છે ને મસ્ત મજાનું જમવાનું છે. આ શું છે, શું કહેવાય ને? વેલણિયા અને મુઠિયા અને તો ભાઈ મેથીના વેલણિયા અમે બનાવ્યા છે. ઘણા લોકો વેલણિયા કહે, ઘણા લોકો મુઠિયા કહેતા. તો તમે લોકો શું કહો છો એ અમને જણાવજો કમેન્ટમાં. અમે તો વેલણિયા જ કહીએ છીએ મોસ્ટલી. ચા, વેલણિયા, દહીં, ચટણી અને દહીં. અને જો બાય ભગવાન માટે વેલણિયા કાઢ્યા, દહીં કાઢીને ચટણી કાઢી છે. અને આ મેડમ પીસી ચા પીવાની. મેડમ જ પીશે, તમારે નહીં પીવાની? મુકાવડાય કોને ચા? ચા તો જેને મુકાવડાય. પેલો ગુંડો જો અમારો કાંડ માસ્ટર જટાધારી તારી જટા આપણે કાપી જ દેવાની છે. હો રેડી ને? અરે રેડી મમ્મી? એવું નહીં, દાદા કે 3 વર્ષે 3.25 વર્ષે તો કરી દેવાય, એવું કોઈ જરૂર નથી. દાદા કહેતા હોય તો કરી જ દેવાની એમ. 3 પૂરા ચોથું ચાલુ થઈ ગયું. હા જ બરાબર છે. તો ચલો ગાઈઝ મસ્ત મજાના વેલણિયા ખાવા માટે. તો ગાઈઝ રાતના વાગે છે 12:15 અને જો આ બધા તો જો આ પણ હવે મમ્મી પણ લેપટોપ ટેબ્લેટ લઈને બેસી ગયા છે અને અમારા મેડમ ઊંઘ્યા જ નથી. ગુડ નાઇટ જેમ બે. મારે ગાણા લાવી છે ને એટલે ઊંઘ નહીં આવતી. ઊંઘ નહીં આવતી તને બેટા? આજે તો હોઈ જાય ને તને. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જંબે હરણ વાડે. બાય ટાટા. બાય ટાટા. જેમ ભાઈ. જેમ બે જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ગુડ નાઇટ બધાને. સવારમાં મળીશું. યસ. બાય. અને જોઈએ હવે પેલા હીરો શું કરે છે તમને બધાને બતાવું. રાતના 12:15 વાગે શું કરે છે? 12:15 વાગે રાત્રે? તો ભાઈ એનું જમવાનું ચાલુ છે રાત્રે 12:15 વાગે. નહીં વાગ. શું નહીં વાગે? પડી ગયું ને વાગી તો અને એને પાણી ઢોરી મોડવાનું. તે પોતું કોણ મારશે? પોતું કોણ મારવાનું? પણ મને કે પોતું મારી દેવાનું. પોતું કોણ મારે? અથર્વા મારે, મમ્મી ચાલ મારે. ગુડ નાઇટ જેમ્બે બોલે એડો. ઓય ગુડ નાઇટ જેમ્બે મૂકી દઉં ને. તો ગાઈસ જો અમે પથારી આ રીતના કરે છે. નીચે બી ધાબળો પાથરી દેવાનો અને ઓઢવાનો બી ધાબળો, એટલે કોઈ જ ઠંડી ના લાગે. આપણે આ રીતના ઊંઘીએ છીએ. મારી પથારી આ રીતના થાય છે. મારી પથારી નીચે ધાબળો અને ઓઢવા માટે પણ ધાબળો, એટલે ઘરમાં મસ્ત રહે. અને આ જો ગુડ નાઇટ જેમ્બે, હર હર મહાદેવ. બોલ હું જઉં છું નકર બહાર આવે છે. આ રહી જાય બહાર. ચાલ ત્યારે ગુડ નાઇટ. ગુડ નાઇટ, દેતી દાતે ગડો તો તાઈ ગડો તે હળો દે બાય તાતા. ટાટા. હળો દે. જય શ્રી રામ. જય શ્રી રામ. ઓકે. જય શ્રી રામ.